ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત પોલીસ કમિશનર કચેરીએથી રાજ્યના ડીજીઆઈ સહિત જિલ્લા પોલીસ વડાઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી એક મહત્વપૂર્ણ બેઠક કરી હતી। પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાનના તમામ નાગરિકોને દેશ છોડવાનો આદેશ કર્યો છે, ત્યારે ગુજરાત પોલીસે પણ હવે ઘૂસણખોરો પર સર્જિકલ સ્ટ્રાઇક કરી છે। 25 એપ્રિલની મોડી રાતથી અમદાવાદ અને સુરતમાં પોલીસે વિવિધ ટીમો બનાવી અને અલગ અલગ વિસ્તારોમાં રેડ કરી હતી। આ કાર્યવાહીમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરિકો ઝડપાયા છે, જેમાં મોટા ભાગના બાંગ્લાદેશીઓ છે। અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, ઈઓડબ્લ્યુ, ઝોન 6 અને પોલીસ હેડક્વાર્ટર ની ટીમોએ મળીને સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં સવારના 3 વાગ્યાથી ચંડોળા તળાવના આસપાસના વિસ્તારમાંથી કુલ 890 લોકોની અટકાયત કરવામાં આવી છે, જેમાં 470 પુરુષ અને બાકીની મહિલાઓ અને બાળકો છે। આ તમામ શંકાસ્પદ લોકોને દોરડા વડે કોર્ડન કરીને ક્રાઇમ બ્રાન્ચના ગ્રાઉન્ડમાં લઈ જવાયા હતા। આવી જ રીતે સુરતમાં પણ ઘૂસણખોરોને પકડી પાડવાનું ઓપરેશન એ રાત્રિના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી હાથ ધરાયું હતું। સુરત પોલીસની 6 ટીમ, જેમાં 2 ડીસીપી, 4 એસીપી અને 10 પીઆઈ સહિત 100 પોલીસ કર્મીઓ હાજર હતા। આ ટીમોએ શહેરના ઊન, સચિન, લિંબાયત, લાલગેટ, સલાબતપુરા સહિતના અનેક વિસ્તારોમાં રેડ કરી 135 શંકાસ્પદ વિદેશી નાગરિકોની અટકાયત કરી હતી। બાદમાં આ તમામને પૂછપરછ અને જરૂરી ડોક્યુમેન્ટની તપાસ માટે પોલીસ હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યા હતા। गुजरात पुलिस के अहमदाबाद और सूरत सिटी यूनिट द्वारा कल रात एक बहुत ही बड़े ऑपरेशन के माध्यम से अवैध बांग्लादेशियों को पकड़ने में एक ऐतिहासिक सफलता प्राप्त हुई है। अहमदाबाद पुलिस ने 890 जितने अवैध बांग्लादेशियों को एवं सूरत पुलिस द्वारा 134 जैसे अवैध बांग्लादेशियों को पकड़ने में सफलता प्राप्त की है। गुजरात पुलिस का ये आज तक का सबसे बड़ा ऑपरेशन है, जिसमें अवैध रूप से रहने वाले एक नागरिकों को गुजरात पुलिस की ये लाल आँख है